આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો બનાસકાંઠાના સુમેદા ગામમાં ખેતરમાં ગયેલા 15 લોકો ફસાઈ ગયા હતા। વડગામ અને સુમેદા વચ્ચેના વોકળામાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા 15 જેટલા લોકો ફસાયા હતા, જે બાદમાં સ્થાનિકો દ્વારા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। હા, ખેતરમાં ગયા બાદ પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો અને પરિણામે પરિસ્થિતિમાં કોઈ જ પ્રકારનો કંટ્રોલ ન થતા તે લોકો ફસાઈ ગયા હતા। एक बाद एक तमाम लोगों ने बाहर काढ़ाया। बनासकांठाना सुमेदा गामમાં ખેતરમાં ગયેલા 15 લોકો ફસાઈ ગયા હતા। તો અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભૂમજીભાઈ। ભૂમજીભાઈ, જણાવશો જે 15 લોકો ફસાઈ ગયા હતા, શું સ્થિતિ હતી, તેમને કેવી રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા? અજયગર, જે રીતના વાત કરીએ તો ભારે વરસાદના કારણે જે રીતના બનાસકાંઠામાં વરસાદે કેર વર્તાયો છે તે રીતના વાત કરીએ તો બનાસકાંઠાનું એક સમુદ્ર ગામ છે, જે વડગામ અને સમુદ્ર વચ્ચે એક હોળો છે, જે હોળામાં ભાગ્યે જ પાણી આવતું હોય છે। ત્યારે 15 વર્ષ બાદ ભારે પાણી આવતો સમુદ્ર ગામના જે ખેડૂતો હતા તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક જે હોળાની શરૂઆત થઈ જતા તેઓ 4 કલાક સુધી તો ખેતરમાં રોકાતા। જ્યારે તેમને ગામમાં આવવાના સમયે ગામમાં ના આવી શકતા તો ગામના સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। કેમ કે તંત્રની કોઈ મદદ માંગી શકાય તેવું હાલતમાં નતા કે મોબાઈલનું નેટવર્ક આવતું નતું। ત્યારે ગામના સ્થાનિકોએ ખીલાશ્રીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ખીલાશ્રીની મદદથી તમામ એક લોકોને આ સમુદ્ર ગામના બીજા કોઠે સુધી લાવવામાં આવ્યા હતા અને તમામને બચાવી લેવામાં આવ્યા હતા। જોકે કહી શકાય કે 15 વર્ષ બાદ આ હોળામાં પાણી આવતા સમગ્ર જે પરિસ્થિતિ તે વણસી જવા પામી હતી। ત્યારે તમામ 15 લોકોને ખીલાશ્રી દ્વારા રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા હતા। બિલકુલ જી, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો અચાનક પાણીનો પ્રવાહ વધતા તમામ લોકો ફસાયા હતા અને આ 15 લોકોને ખેતરમાંથી કેવી રીતે બચાવવામાં આવ્યા હતા।